ચલો હવે એક નવા વિડીયોની અંદર તમારે લક્ષનું પ્રકરણ ગણવું હોય અને એમાં વિભાગ ડી ગણવો હોય તો સૌ પ્રથમ ડી વિભાગના દાખલા ગણવા માટે તમારે અવયવો પાડતા શીખવું જરૂરી છે. હવે જ્યાં સુધી તમને અવયવો પાડતા નહીં આવડે ત્યાં સુધી તમે કંઈ કરી શકશો નહીં. માટે આપણે સૌ પ્રથમ નાના નાના સ્ટેપ લઈને અવયવો પાડતા શીખીએ. તો એમાંનું હું એક પહેલું સ્ટેપ અવયવો પાડતા શીખવાડું. જો આ એક પદ છે 3x² - 4x + 1. હવે આના અવયવો તમે 9મા કે 8મા ધોરણમાં પાડ્યા હશે, પણ ફરીથી રિપીટ કરી દઈએ. જો ધ્યાનથી જો, આ એક્સની આગળ 3 છે, આ 3 એટલે એક્સની આગળ ગુણકમાં 3 છે અને અંતમાં 1 છે. તો આ 3 અને 1નો ગુણાકાર કરી દેવાનો. પહેલાં શું કરવાનું? 3 અને 1નો ગુણાકાર. જો 3 × 1 એટલે 3. તો 3ના એવા અવયવો પાડવાના કે જેનો જવાબ વચ્ચે -4x આવે. તો આ 3ના અવયવો પાડીએ તો એ પોતે જ એક અવયવ છે માની લેવાનું. જો 3 × 3 એ પોતે જ એક અવયવ છે. હવે આ 3 × 3 જે છે ને, આમાં નિશાની આપણે આપણી રીતે સમજીને મૂકવાની. જો હું આ 3 છે એની આગળ માઇનસની નિશાની મૂકું અને આ 1 છે એની આગળ પણ માઇનસની નિશાની મૂકું તો માઇનસ માઇનસ છે તો પ્લસ થઈ જશે. 3 ને 1 4 થઈ જશે, પણ મોટાની નિશાની આવશે એટલે આનો જવાબ -4 જ આવશે. 3 અને 1 માઇનસ માઇનસ છે એટલે પ્લસ થશે. તો હવે આમાં કેવી રીતે રજૂ કરવું એ શીખવાડું. જો પહેલો દાખલો છે, બહુ ધ્યાનથી સમજજો. આ રકમ જે 3x² છે ને એ એમની એમ મૂકી દેવાની. 3x² એમનું એમ મૂકી દીધું. હવે આ જે પદ છે એના અવયવો પાડી દીધા. એટલે 4x ડાયરેક્ટ અહીં નહીં લખવાના, એના બદલે હવે -3x અને -1x. હવે આ એક ન લખો તો પણ પરીક્ષામાં ચાલે, એકલો x લખી દો તો પણ ચાલે, પણ આ પહેલું સ્ટેપ છે એટલે 1x લખી દીધું અને આ છેલ્લું પદ છે એ +1 એમનું એમ લખી દીધું. 3 પદમાંથી મેં 4 પદ બનાવી દીધા. હવે આગળના જે 2 પદ દેખાય છે, આ 2 પદમાંથી એક સ્ટેપ કોમન લેવાનું અને આ 2 પદમાંથી એક સ્ટેપ કોમન લેવાનું. હવે અહીંયા આગળ 3x² અને -3x છે, તો આ બંને પદોમાં જો 3x કોમન નીકળે છે તો 3x કોમન લઈ લીધું. હવે આ એક્સના પર 2 ઘાત છે એમાંથી એક x તો બહાર આવી ગયો, તો અંદર આપણી પાસે એક જ x વધે. 3x² માંથી 3x બહાર આવી ગયો તો એકલો x વધ્યો. હવે 3x તો કોમન લઈ લીધેલો છે, માટે હવે ત્યાં કોઈ કિંમત વધશે નહીં, એટલે આપણે 1 લખી દેવાનું. હવે આ 2 પદમાંથી એક કોમન નીકળશે અને એ કોમન નીકળશે એની આગળ માઇનસની નિશાની છે. જો -1x છે તો -1 કોમન લઈ લીધો. હવે જ્યારે -1 કોમન લઈએ ત્યારે એક બાબત યાદ રાખવાનું, જ્યારે કૌંસની નિશાની આવે ને એ બદલાઈ જાય. બહાર માઇનસ હોય તો અંદર નિશાની બદલાઈ જાય. તો અહીંયા આગળ 1x માંથી 1 કોમન આવી ગયો તો એકલો x વધ્યો. આ નિશાની પ્લસ છે તો માઇનસ કરી દીધી અને એ 1 લઈ લીધો 1. હવે આ 2 પદ જે છે, જો બંને પદ સરખા છે તો 2 પદ સરખા હોય તો બંનેમાંથી એક પદ કોમન લઈ લેવાનું. આ બંને પદ છે એમાંથી એક પદ કોમન લઈ લેવાનું, x - 1. આ 2માંથી એક પદ કોમન લઈ લીધું અને 3x - 1 જે છે એમાંથી એક નવું પદ બનાવી દેવાનું, 3x - 1. આ એના અવયવો પડી ગયા. તો સૌ પ્રથમ પહેલો દાખલો છે એટલે આ 3નો એક સાથે ગુણાકાર કરવાનો અને એના અવયવો પાડવાના. અવયવ એવી રીતે પાડવાના કે વચ્ચે 4x સેટ થઈ જાય. અને મેં તમને જો કરીને સ્ટેપ બતાવ્યું, માઇનસની નિશાની મૂકો એટલે આ બંનેનો જવાબ માઇનસ જ આવે અને 4x આવે. હવે આ 2 પદ છે એમાંથી કોમન લેવાનું, પછી આ 2 પદમાંથી એક કોમન લેવાનું. પણ ધ્યાન બાબત એ રાખવાની કે જો આગળ માઇનસની નિશાની હોય તો અંદરની નિશાની બદલાઈ જાય. તો હું અહીંયા આગળ આ મારો પહેલો અવયવ પાડતો વિડીયો પૂરો કરું છું. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એક નવા સ્ટેપના અવયવ પાડતા શીખવાડું. આ જેટલા વિડીયો હું અવયવ પાડવાના બનાવું છું, આ બધા જ અવયવો પાડવાના વિડીયો ચેપ્ટરમાં પ્રકરણમાં આપેલા દાખલાનો જ એક ભાગ છે. માટે જો તમને આ અવયવ પાડતા આવડી જશે તો દાખલો ગણતા આવડી જશે. તો એની શરૂઆત કરું છું. 2x² - 3x - 9. તો જો અહીંયા આગળ xની સાથે 2 ગુણાંકમાં છે, સહગુણકમાં છે. તો આ 2 જે છે એનો અને આ 9નો 2નો ગુણાકાર કરી દેવાનો. 2 × 9 18. તો 18ના એવા અવયવો પાડવાના કે વચ્ચેનું પદ 3x સેટ થાય. તો 18 એ પોતે જ એક અવયવ કહેવાય. 18 × 18, 9 × 2 18, 6 × 18. પણ આ 3 નો જવાબ 18 જ આવે.
પણ આ ત્રણમાંથી એક જ પદ એવું હોય કે જે અંદર સેટ થતું હોય. તો જુઓ, આ 18 અને 1નો ગેપ કંઈ 3 નીકળવાનો નથી, 9 અને 2નો ગેપ પણ 3 નીકળવાનો નથી, પણ જો આ 6 અને 3નો ગેપ 3 નીકળશે. તો આ 6 જે છે એની આગળ આપણે માઇનસની નિશાની મૂકીએ અને 3 આગળ પ્લસની નિશાની મૂકીએ, તો આ બેનો ડિફરન્ટ કાઢીએ, તફાવત કાઢીએ, તો એ જવાબ -3 જ આવશે. કારણ કે આપણું માઇનસની આગળ મોટી નિશાની છે અને આપણે વચ્ચે માઇનસ જ જોઈએ છે, 3x માઇનસમાં જોઈએ છે. માટે આ જ રીતે તમે જો પદ બનાવો તો તમારો જવાબ -3 થાય. તો હવે આપણું આ પહેલું પદ જે છે એ એમનું એમ મૂકી દીધું. હવે અહીંયા આગળ 6 લીધા, પણ આગળ કઈ નિશાની? માઇનસ. તો 6x લેવાના. પછી પાછળ 3 લીધા તો નિશાની પ્લસ, 3x લેવાના. અને આ છેલ્લું પદ -9 છે તો એ પદ એમનું એમ મૂકી દેવાનું. પહેલું પદ અને છેલ્લું પદ એમનું એમ મૂકી દેવાનું. વચ્ચેના પદના અવયવ પાડી દીધા, 2 ટુકડા કરી દીધા. વચ્ચેનું જે પદ છે એને મોટું કર્યું એટલે આગળના 2 પદમાંથી કોમન નીકાળવાનું એક સ્ટેપ અને પાછળના 2 પદમાંથી એક સ્ટેપ કોમન નીકાળવાનું. હવે આમાંથી એક સ્ટેપ કોમન નીકાળો એટલે તમારો જવાબ આ રીતે કંઈક સેટ થશે, 2x કોમન નીકળી જશે. હવે એક્સની ઉપર 2 ઘાત છે તો એક એક્સ તો બહાર આવી ગયો, તો અંદર એકલો એક્સ જ રહેશે, અંદર એકલો એક્સ રહેશે. હવે અહીંયા આગળ છે ને 6 છે અને અહીંયા 2 છે, એક્સ તો બહાર આવી જ ગયેલો છે, ખાલી 3 દુ 6 થાય. આનો ભાગાકાર કરો તો 3 દુ 6, તો વચ્ચે 3 જવાબ આવશે અને નિશાની માઇનસની આવશે. વચ્ચે નિશાની કઈ આવશે? માઇનસની. હવે આ 2 જે પદ છે એમાં 3 એ કોમન લીધા, કારણ કે આ 9 ને 3 વડે ભાગી શકાય, તો 3 કોમન લઈ લીધા. હવે આ 2 પદમાંથી 3 બહાર આવી ગયા તો એકલો x વધ્યો તો x લખી દીધો, વચ્ચે નિશાની માઇનસની. હવે અહીંયા આગળ ભાગાકાર કરીએ તો 3 તરી 9, તો આ 3 એક કોમન થઈ ગયા. હવે તમે ધ્યાનથી જુઓ, જો આ 2 પદ જે છે એ સરખા ન આવે પરીક્ષામાં, ગણતી વખતે આ 2 પદનું વચ્ચે પ્લસ અને માઇનસ એવું અલગ અલગ આવવું જોઈએ નહીં. બંને પદ સરખા આવે તો જ એને કોમન લઈ શકાય. તો આ 2 પદ આવ્યા એટલે બંને પદમાંથી એક પદને કોમન લઈ લીધું અને આ 2x + 3 એક નવું પદ બનાવી દીધું, 2x + 3. તો આ એના અવયવ પડી ગયા. હવે એક નવું સ્ટેપ આગળ લઈ જઈએ. જો એના પછી 3x² - 2x + -5, અહીંયા ભૂલથી પ્લસ બોલાઈ ગયું હતું, 3x² - 2x - 5. તો આગળનો પહેલો સ્ટેપ 3 છે અને પાછળ 5 છે. આનો આની સાથે ગુણાકાર કરવાનો, 5 તરી 15. તો 15ના એવા અવયવ પાડવાના કે વચ્ચે -2x આવે. તો એ જ પોતે અવયવ, 15 × 15, 5 તરી 15. તો આ 2 એના અવયવ છે. એની અંદર આ એક સ્ટેપ એવું છે, જો આપણે 5ની આગળ માઇનસ મૂકી દઈએ અને 3ની આગળ પ્લસ મૂકી દઈએ તો આ બંને વચ્ચેનો ડિફરન્ટ એ -2 જ આવે, કારણ કે મોટાની નિશાની લાગી જાય. તો જવાબ કયો આવશે? -2. હવે આ અવયવોને આની અંદર લખી દેવાના. એનું સૌ પ્રથમ પહેલું પદ એમનું એમ લખી દીધું. હવે 2x ડાયરેક્ટ અહીં નહીં લખવાના, આપણે જે 15ના અવયવ પાડ્યા હતા ને એ અવયવ પાડેલી કિંમત અહીં લખી દેવાની. તો માઇનસ છે અને પાંચડો છે તો -5x, અને આ 3ની આગળ પ્લસ છે તો +3x, અને આ છેલ્લું પદ -5 છે એ એમનું એમ લખી દીધું. હવે આ 3 પદમાંથી 4 પદ બનાવી દીધા. તો આગળના 2 પદમાંથી એક સ્ટેપ કોમન લેવાનું અને પાછળના 2 સ્ટેપમાંથી એક પદ કોમન લેવાનું. હવે અહીંયા તગડો અને અહીંયા પાંચડો છે, તો આનો તો કોમન કંઈ લઈ શકાય એવું નથી, પણ જો આ x છે અને અહીંયા પણ x છે, આ 2 પદ સાથે x ગુણાંકમાં છે તો એક x કોમન લઈ શકાય. એક x આપણે શું લઈશું? કોમન લઈશું. તો આમાંથી એક x બહાર જતો રહ્યો તો હજી અહીંની સાથે એક x વધે, એટલે અહીંયા આગળ 3x વધે અને આ માઇનસની નિશાની એમની એમ. આ x બાર કોમન જતો રહ્યો તો હવે આની પાછળ 5 જ વધે. આની પાસે કેટલા વધે? 5. x કોમનમાં જતો રહ્યો. હવે એ જ રીતે અહીંયા આગળ ધ્યાનથી પદ જુઓ. કોઈ રકમ કોમન નીકળે એવી શક્ય જ નથી, કારણ કે અહીં x ગુણાંકમાં છે પણ અહીંયા નથી. તો કંઈ નહીં, કોઈ રકમ કોમન ન નીકળતી હોય તો એક કાઢી નાખવાનો કોમન. આ પદને અને આ પદને એક સાથે તો ગુણી જ શકાય, એટલે એક કોમન કાઢી નાખ્યો. તો આ જે પદ છે એ 3x એમનું એમ મૂકી દેવાનું, માઇનસની નિશાની પણ એમની એમ મૂકી દેવાની, 5 એમને એમ મૂકી દેવાના. જો 2 પદ સરખા થઈ ગયા.
આ બંને પદ સરખા થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણું એક પદ કોમન નીકળશે. તો આ બે પદમાંથી જો 3x - 5 કોમન કાઢી નાખ્યું અને આમાંથી એક નવું પદ બનાવી દીધું x + 1. તો અહીંયા ચલો હવે વિદ્યાર્થી મિત્રો એક નવા સ્ટેપ તરફ આગળ જઈએ. 2x² + 5x - 3 ના અવયવો કેવી રીતે પાડવા? તો એનું પહેલું સ્ટેપ જુઓ, એક્સની સાથે 2 ગુણાંકમાં છે તો 2 અને આ 3 આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. 3 દુ 6. હવે આ 6ના એવા અવયવો પાડવાના કે જેથી કરીને જવાબ વચ્ચે 5x પ્લસમાં નીકળે. 5x પ્લસમાં નીકળે તો 6ના પોતે જ પહેલો એક અવયવ છે. 6 એકા 6 આ એનું પોતે જ અવયવ. 3 દુ 6. તો આ બેમાંથી એક જ સ્ટેપ આમાં સેટ થશે. તો ઘણા બધાને એમ થાય કે 6 અને 1 છે તો સાહેબ આ તો 7 થઈ જાય. પણ જો આપણે 6ની આગળ પ્લસની નિશાની મૂકીએ અને 1ની આગળ માઇનસની નિશાની મૂકીએ તો આ બંનેનો જે ડિફરન્ટ નીકળે ને એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ નીકળે. ઇઝ ઇક્વલ ટુ +5 નીકળે અને આપણે વચ્ચે 5 પ્લસ જોઈએ છે. હવે કે સાહેબ ઘણા કે આમાં પ્લસ અને આમાંય પ્લસ મૂકી દો તો એ જવાબ સાહેબ વચ્ચે 5 પ્લસ નીકળશે. પણ તમે મૂકી જોજો એમાં બંને આ પદ સરખા થશે નહીં. એટલે આ એક જ સ્ટેપ એવું છે કે જેનો જવાબ +5 નીકળે છે અને આ બંને પદ સરખા થઈ જાય છે. નિશાની સરખી રહેવી જોઈએ, છેલ્લા પદની નિશાની સરખી રહેવી જોઈએ. તો આ એના અવયવ પડ્યા 6. તો 6x પછી -1 છે તો -1x. આ એક પરીક્ષામાં લખવાની જરૂર નથી, તેમ છતાં સમજવા માટે લખું છું. અને 3 છેલ્લું પદ એમનું એમ, પહેલું પદ એમનું એમ, છેલ્લું પદ એમનું એમ અને આ વચ્ચે પદનું વિસ્તરણ કરી દીધું. હવે આ બે જે સ્ટેપ છે એમાંથી એક કોમન લઈએ તો આ 6x જે છે એને 2 વડે ભાગીએ તો 3 દુ 6 થાય. એટલે આમાંથી કોમન 2 નીકળે તો 2x કોમન લીધો. 1x x²માંથી 1x બહાર આવી ગયો, અંદર 1x રહ્યો. હવે આ 6x છે. હવે અહીંયા છેદ ઉડાડી દઈએ, ભાગાકાર કરીએ તો 3 દુ 6 થાય અને x તો કોમનમાં બહાર છે એટલે અંદર હવે x લખાશે નહીં. તો અહીંયા આગળ 3 દુ 6 આ તમારું અંદરનું પદ બની ગયું. હવે 1x - 3 છે તો આમાં કોઈ પદ કોમન નીકળે એવું નથી એટલે 1 કોમન કાઢી નાખવાનું. પણ આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસ મૂક્યું. હવે જો માઇનસ હોય ને તો એની પાછળની નિશાની પ્લસ થઈ જાય, પાછળની નિશાની પ્લસ થઈ જાય. આમાંથી 1 કોમન નીકળી ગયો તો x વધ્યો અને માઇનસના બદલે +3 થઈ ગયા. તો જો આ બે પદ સરખા થઈ ગયા. હવે આ બે પદ સરખા થઈ જાય એટલે એ બે પદમાંથી એક પદ કોમન લઈ લેવાનું, x + 3 અને એક 2x - 1. 2x - 1 આ એક નવું પદ બનાવી દીધું. તો આ 4 નંબરના સ્ટેપમાં આપણે આ કામ અહીંયા પૂર્ણ કર્યું. એની અંદર 5 નંબરના સ્ટેપમાં x² છે +2x છે -3. હવે રહસ્યની વાત એ છે કે આ xની આગળ કોઈ રકમ કે કોઈ કિંમત ગુણકમાં નથી. તો એવું માની લેવાનું કે આની આગળ એક ગુણાંકમાં છે. કોઈ કિંમત ન હોય એટલે આપણે એવું માનવાનું કે અહીંયા આગળ એકડો હશે ગુણાંકમાં. તો 3 એકા 3, 3ના અવયવ પાડવાના અને 3ના અવયવ પાડો તો એ પોતે જ એક અવયવ છે. 3 એકા 3. તો 3ની આગળ પ્લસની નિશાની મૂકીએ અને 1ની આગળ માઇનસની નિશાની મૂકીએ તો આ બંનેનો ડિફરન્ટ આવે એ ઇઝ ઇક્વલ ટુ +2 જ આવે. કારણ કે મોટી કિંમત પ્લસની છે એટલે જવાબ +2 આવશે. અને આપણે જોઈ લો વચ્ચે 2ની આગળ પ્લસની જ નિશાની જોઈએ છે. તો તમારું પહેલું પદ એમનું એમ. હવે આ જે અવયવ પાડ્યા 3 તો આ 3 લખ્યા, આ x એની પાછળ લખી દેવાનું એટલે 3x થઈ ગયા. આ એક માઇનસ છે તો -1 લખ્યો અને x એની પાછળ લખી દીધો એટલે 1x થઈ ગયા. અને છેલ્લું પદ -3 તો એમનું એમ લખી દીધું. તો આ 3 પદમાંથી 4 પદ તૈયાર કરી દીધા. હવે આગળનું જે પદ છે, આગળના 2 પદ છે એમાંથી કોમન લેવાનું. જો અહીંયા x છે ને અહીંયા પણ x છે તો x કોમન લઈ લીધો. 2xની 2 ઘાત છે એમાંથી એક x બહાર જતો રહ્યો તો અંદર એક x વધ્યો. હવે 3x માંથી x બહાર જતો રહ્યો તો 3 વધ્યા તો +3. હવે અહીં કોઈ કિંમત કોમન નીકળે એવી છે નહીં. તો
તો -1 કોમન લઈ લીધો, એક્સ એમનો એમ, બહાર માઇનસ છે એટલે અંદરની નિશાની પ્લસ થઈ ગઈ અને 3 એમના એમ. તો જો આ બંને પદ સરખા થઈ ગયા, આ બંને પદ સરખા થઈ ગયા અને એ બંને પદ સરખા થઈ જાય એટલે એને કોમન લઈ લેવાનો, એક્સ પ્લસ 3 અને આ એક્સ -1 એક નવું પદ બનાવી દેવાનું, એક્સ -1. તો આ જે મેં 5મા સ્ટેપના અવયવ શીખવાડ્યા આ 2-3 વખત રિપીટ કરી વિડીયો અને જોઈ અને સમજીને તૈયાર કરો. હવે એના પછી 6 નંબરના સ્ટેપના અવયવ પાડતા શીખવાડું. 6 નંબરના સ્ટેપમાં એવું કહે છે 2x² 2x² પ્લસ 9x પ્લસ 9. તો જુઓ આ એક્સની સાથે 2 ગુણાંકમાં છે, એનો ગુણાકાર આ 9 સાથે કરવાનો. તો 9 દુ 18, 18ના એવા અવયવ પાડવાના કે જેથી કરીને વચ્ચેનું પદ 9x નીકળે. તો 18 એકા 18, 9 દુ 18 અને 6 તરી 18. પણ આ ત્રણમાંથી એક પદ, આ એક છેલ્લું પદ એવું નીકળશે કે જેનો ઉપયોગ કરીએ તો વચ્ચે 9x પ્લસમાં સેટ થઈ જશે. તો જુઓ આ 6ની આગળ પ્લસની નિશાની મૂકી અને આ 3ની આગળ પ્લસની નિશાની મૂકી. આ બંનેનો સરવાળો કરો તો ઇઝ ઇક્વલ ટુ +9 થઈ જાય, +9 થઈ જાય. હવે આ +9 થઈ જાય એટલે 6 અને 3 એ વચ્ચેના સ્ટેપમાં આ 9xની જગ્યાએ મૂકી દેવા. તો 6 છે તો આ x 6x, પછી આ 3 છે તો 3x અને છેલ્લું પદ તો એમને એમ મૂકી દેવાનું. પ્રથમ પદ અને છેલ્લું પદ બદલવાનું નહીં, એમને એમ મૂકી દેવાનું. 3 પદમાંથી 4 પદનું વિસ્તરણ કર, 4 પદ બનાવી દીધા. હવે આગળના 2 પદમાંથી એક પદ કોમન લઈ લેવાનું. આગળના ઘણી વખત વિડીયોમાં આના આ સ્ટેપ જ કોમન લીધેલા છે. એટલે 2x કોમન લીધા, 1x વધ્યા, અહીં x બહાર આવી ગયો છે તો જવાબ 3 વધે, 3 દુ 6. હવે આ 2 જે પદ છે એમાં આ 9ને 3 વડે નિશેષ ભાગી શકાય, માટે 3 તરી 9 એટલે 3 કોમન લઈ લીધા. હવે આમાં x છે તો x વધ્યો, હવે અહીંયા આગળ 3 છે તો અહીં છેદ ઉડી જાય, 3 તરી 9 એટલે અહીંયા 3 કોમન લઈ લીધા છે એટલે 3 જ વધે. હવે જો આ 2 પદ સરખા થઈ ગયા, આ 2 પદ સરખા થઈ ગયા એટલે એને કોમન લઈ લીધું, x પ્લસ 3 અને એક નવું પદ 2x પ્લસ 3. તો અહીંયા આગળ મેં આ 3 જે દાખલાના વિડીયો શીખવાડ્યા એ અવયવ પાડી અને ધ્યાનથી સમજી અને તૈયાર કરો.